પ્રકોપ, ઔરંગા નદીના ધસમસતા પ્રવાહથી હાહાકાર, ગ્રાઉન્ડ ઝીરો પર હર્ષ સંઘવી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવ વચ્ચે વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. કપરાડા અને ધરમપુર સહિતના ઉપર વિસ્તારોમાં નોંધાયેલા અતિભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડીતુર બની રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બનતા તંત્ર દોડતું થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી મોડી રાત્રે જ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વલસાડ પહોંચીને હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ લેવલ મીટિંગ યોજી હતી. મીટિંગમાં જિલ્લામાં પૂરની વર્તમાન સ્થિતિ, સ્થળાંતર કરાયેલા લોકો માટેની વ્યવસ્થા, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમની તૈનાતી તથા રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. તેમણે અધિકારીઓને અસરગ્રસ્તો સુધી ત્વરિત મદદ પહોંચાડવા અને જનજીવન ઝડપથી પૂર્વવત કરવા કડક આદેશ આપ્યા હતા. ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટ્રેનો વલસાડ સ્ટેશને અટવાઈ પડી હતી. મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને અટવાયેલા મુસાફરો સાથે વાતચીત કરી હતી. તેમણે મુસાફરો માટે પીવાના પાણી, ચા, નાસ્તો અને ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા રેલવે અને જિલ્લા પ્રશાસનને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં પૂરના પાણીમાં વલસાડના રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ઘૂસી ગયા છે. ચીપવાડ અને દાણા બજાર સંપૂર્ણ જળમગ્ન. વેપારીઓની દુકાનો અને ઘરોમાં 4 થી 6 ફૂટ જેટલા પાણી ફરી વળતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઔરંગા નદીના બ્રિજ અને જળસ્તરની તપાસ. મંત્રીશ્રીએ પોતે ઔરંગા નદી કિનારે અને ચીપવાડ બ્રિજ પર પહોંચીને ધસમસતા પાણીના પ્રવાહ તથા સ્થિતિની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીનું નિવેદન. ઔરંગા નદીના જળસ્તર પર તંત્ર સતત 24 કલાક નજર રાખી રહ્યું છે. નાગરિકોની સુરક્ષા આપણી પ્રથમ પ્રાથમિકતા છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તમામ જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને નદી કિનારે કે પાણી ભરેલા વિસ્તારોમાં ન જવાની અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.